ગુરુ એટલે શું? કે જે આપણને નાના જીવનમાંથી ઉન્નત બનાવે, મહાન બનાવે, તે ગુરુ. અને જે મહાન બનાવે તેવા સદગુરુ ચરણોમાં જ્યારે આપણે ભક્તિ રાખીએ, વિશ્વાસ રાખીએ, ત્યારે તે ભક્તિ અને વિશ્વાસના ફળ સ્વરૂપે આપણા હૃદયમાં પણ તે ગુરુ તત્વ આવી જાય. અર્જુનદેવ શીખ ધર્મમાં ગુરુ થઈ ગયા. એમના શિષ્ય મુંજ ગુરુની મહિમા સાંભળી જીવનમાં ગુરુ હોવા જોઈએ. જે નાનામાં નાનું જીવન છે, તુચ્છમાં તુચ્છ આપણે વિચારો સાથે જીવન જીવી રહ્યા છે, એમાં મહાન વિચાર અને મહાન જીવન જીવવાની દિશા તો આપણને ગુરુ બતાવે. મહાનતાનો માર્ગ આપણને સદગુરુ બતાવે. તો સદગુરુના શરણે જઈ, સદગુરુ ચરણોમાં વંદન કરી અને સદગુરુથી પ્રશ્ન પૂછીને આપણે આપણા કલ્યાણ માટે જિજ્ઞાસા વ્યક્ત કરી દેવી જોઈએ. એ જ અર્જુનદેવના ચરણોમાં ભાઈ મુંજ પહોંચ્યા અને અર્જુનદેવના ચરણોમાં પ્રાર્થના કરે કે હે ગુરુદેવ, ગુરુ વગરનું આ જીવન તો અંધકારમય કક્ષમાં નષ્ટ કરવા બરાબર છે. આપ કૃપા કરી મને શિષ્યના રૂપે સ્વીકાર કરો. પણ ગુરુ પણ શિષ્યની ભાવનાઓને, શિષ્યના સમર્પણને અને શિષ્યને જે ઉદ્ધાર, આ સંસારથી પાર થવાના સંસ્કાર છે, તેમને પણ તે ચકાસતા હોય. કેટલી લગન છે અને કેટલા તે દ્રઢ છે. અર્જુનદેવ મુંજની સામે જોઈ રહ્યા છે, પણ એક પણ વચન ઉચ્ચારિત કરતા નથી. રોજ આવે અને ગુરુ પાસે યાચના કરે, કામના કરે, ગુરુદેવ મને મંત્ર દીક્ષા આપી, ભગવાનનું નામ આપી અને મને શિષ્યના રૂપમાં સ્વીકાર કરો. છતાં પણ અર્જુનદેવ કોઈ વખત કહે કે હા, હજુ તો સમય છે, આપીશું દીક્ષા. ઇંતજારમાં, પ્રાર્થનામાં દિવસોના દિવસો, અઠવાડિયાના અઠવાડિયા, પખવાડિયા વીતતા જાય. મહિનાઓ વીતી ગયા, વર્ષ વીતવા લાગ્યા. અને જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ ભાઈ મુંજની જિજ્ઞાસા વધતી જાય, તડપ વધતી જાય કે ક્યારે ગુરુ મારા ઉપર દ્રષ્ટિ કરે, ક્યારે મને તે ભગવાનનું નામ આપે, દીક્ષા આપે. એ જ જિજ્ઞાસા સાથે રોજ ગુરુના દ્વાર પર આવે. બહુ મોટા જમીનદાર હતા, કોઈ સાધારણ વ્યક્તિ ના હતા, છતાં પણ તે ગુરુની મહત્તાને સાંભળતા હતા કે જ્યાં સુધી મનુષ્યને સદગુરુ નથી મળતા, ગુરુના ચરણોમાં બેસીને હરિકથા સાંભળવાનું સૌભાગ્ય નથી મળતું, ત્યાં સુધી આ ભવસાગર પાર થવું અતિ મુશ્કેલ છે. તેથી તે લાગ્યા રહ્યા. કેટલી પણ સંપદા હોય, સુખના સાધનો હોય, પરિવાર અનુકૂળ હોય, પુત્ર આજ્ઞાકારી હોય, પણ છતાં પણ જો ગુરુની કૃપા ના હોય તો આ સંસાર સાગર પાર કરવો અતિ મુશ્કેલ થઈ જાય. ગુરુ ચરણોમાં પોતાને મટાડી દેવા માટે તે નિત્ય પ્રતિ ગુરુને પ્રાર્થના કરતા. ગુરુને કહેતા કે ગુરુ મહારાજ કૃપા કરી મને શિષ્યના રૂપે સ્વીકાર કરો. એમની લગન, તડપ જોઈ અને એક વખત ગુરુએ કહ્યું કે ગુરુ મળ્યા પહેલાં તું કોની ઉપાસના કરતો હતો, કોની પૂજા કરે છે? ત્યારે ભાઈ મુંજ કહે છે, ગુરુ મહારાજ પરંપરાઓથી કુળમાં કુળદેવીની ઉપાસના કરવામાં આવતી હતી અને મારા ઘરમાં પણ કુળદેવીનું મંદિર છે. હું રોજ સવારે સાંજ તેમની આરતી પૂજા કરું છું અને કુળદેવીની પ્રાર્થના કરું છું, ઉપાસના કરું છું. આજ ગુરુએ પ્રથમ વખત શિષ્ય સાથે વાત કરતા કહ્યું કે જો તારે ભગવાનના નામની દીક્ષા લેવું હોય તો તે કુળદેવીનું મંદિર તોડાવડાવી દે. મુંજ જાણતો હતો, બહુ મોટો જમીનદાર અને વિશાળ તેમનું પરિવાર, અને એ પરિવારમાં જ્યાં કુળદેવીની સ્થાપના થઈ હોય એ કુળદેવીનું મંદિર તોડાવે તો તેમની શું ગતિ થાય? તે પરિવાર તેમને તિરસ્કૃત કરશે, તે જાણતા હતા મુંજ.
પણ એ પણ જાણ્યું હતું શાસ્ત્રોથી. હર એક શાસ્ત્ર, શ્રીમદ ભાગવત લઈ લો, એમાં પણ ગુરુની મહિમા. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુની અતિ મહિમા બતાવી છે. અર્જુનને કહ્યું કે અર્જુન, જ્યારે તારે આ મૂઢતાને ત્યજવી હોય તો તું શિષ્ય બન. ગુરુના રૂપે તું ઉપદેશને સાંભળ. ગુરુ વગર જ્ઞાન ના થાય, ગુરુ વગર જીવનના અંધકાર ના મટે. હર એક શાસ્ત્ર, દેવી ભાગવતને ખોલીને જુઓ તો એમાં પણ ગુરુની અનંત અનંત મહિમા. મહાભારત જોઈ લો, અનંત મહિમા ગુરુની. તો ભાઈ મુંજ હૃદયમાં ધારણ કર્યું કે ગમે તે થાય, અગર કુળ પરિવારવાળા મને તિરસ્કૃત કરતા હોય તો સમાજથી કરવા દો, પણ આજ તો મારે ગુરુને પ્રસન્ન કરવા જ છે. મન સુદૃઢ બનાવી ઘર તરફ આવી કુળદેવીને પ્રણામ કરીને કહે કે હે માં, તું શક્તિ આપ અને તું સામર્થ્ય આપ કે હું મારી ગુરુના જ્ઞાનનો અધિકારી બનું, અને આજથી હું આપને મારા ઘરથી વિદાય આપું છું. હૃદયને પથ્થર બનાવી હૃદયમાં ગુરુનું સ્મરણ કરતા, ગુરુચરણોની તે તમન્નાને લઈ ઘરમાં અનાદિકાળથી બનેલા મંદિરને તોડાવી અને જે દેવીની મૂર્તિ હતી તેને સમુદ્રમાં પ્રવાહિત કરે છે. જ્યારે સમાજને ખબર પડે, પરિવારને ખબર પડે, ત્યારે પરિવાર તો તેમને સમાજથી તિરસ્કૃત કરી દે. ધિકાર છે કે જે અનાદિકાળથી કુળ પરંપરાથી દેવીની ઉપાસના થતી હોય, એ દેવીનું મંદિર તોડી અને આજે તો એક સંત બાબાની પાછળ પડ્યો. તું પાગલ તો ના થયો? આવો મૂળ કુળનો ક્યાં કુળ દીપક કહેવાય? તું અમારી જાતને લજવે, તું મારા સમાજને લજવે. આજથી અમે તને સમાજથી બહિષ્કૃત કરીએ છીએ. જે જમીન જાયગીર, માલ, ધન સંપદા, દરેક ચીજ છોડાવી અને તેમને ગામથી પણ બહાર કરી દે છે, છતાં પણ હૃદયમાં એક વખત પણ શંકા કુશંકા ન થતી કે આ ગુરુજીએ શું કરાવ્યું. નહીં, ગુરુએ જે કહ્યું તે જ મારું હિત છે અને એ જ મારું મંગળકારી કાર્ય છે. ભાઈ મુંજ ગુરુને હૃદયમાં ધારણ કરી સમાજથી બહિષ્કૃત કરીને, જ્યારે સમાજ નિંદા, આલોચના, લાંછન પર લાંછન લગાવી રહ્યા હતા કે મૂર્ખ બન્યો, કુળ પરિવારની તે મર્યાદાઓને તોડીને આ ચાલ્યો ગુરુ બનાવવા. જાય ખબર પડે કેવી રીતે કમાશે જમીન વગર. બીજા ગામમાં તે રહી બીજાના ખેતીમાં કામ કરવા લાગ્યા અને રોજની જે દાળી મળતા તેમાંથી તે ઘરનું ગુજરાન ચલાવતા. અને સાંજ પડતી એટલે અર્જુન દેવના ચરણોમાં સત્સંગ શ્રવણ કરવા ચાલ્યા જતા. બસ હૃદયમાં એ ભાવના હતી કે ગુરુ કૃપા કરી મને ભગવાનનું નામ આપી શિષ્યના રૂપે સ્વીકાર કરે. જ્યારે તેમણે નિવેદન કર્યું ગુરુ પાસે જઈ, ગુરુદેવ આપની આજ્ઞાથી મેં કુળદેવીને પ્રવાહિત કરી છે અને સમાજે પણ મને બહિષ્કૃત કર્યો છે, ગામને પણ છોડાવી દીધો છે. હું બીજા ગામમાં રહી બીજાના ખેતરમાં મજૂરી કરી અને ઘર ગુજરાન ચલાવીશ, પણ આપ મને સ્વીકાર કરો. ગુરુ નજર ઉઠાવીને જોતા પણ નથી. કહે છે કે જે શિષ્ય પર વિશેષ કૃપા હોય તેમને ગુરુ ઘડતા હોય, જેમ એક હીરો હોય, પથ્થરના રૂપે હોય, પણ જ્યારે કોઈ કારીગર એમને ઘસીને બરાબર ચમકાવે ત્યારે જ તો તેમના મૂલ્ય વધતા હોય. એમ જ્યારે ગુરુ આપણને ઘડતા હોય, ઘણું કષ્ટ થતું હોય એ સમયે, કારણ કે પોતાને મટાડવો પડતો હોય, પણ એ સમયે જો શિષ્ય તે કષ્ટને સહન કરી લેતો હોય તો ગુરુ તે ચમકતો અનમોલ હીરો પણ બનાવવાનું સામર્થ્ય રાખે છે. તેથી જ કહ્યું છે કે ગુરુના ચરણોના દાસ બની જ્યાં તે લઈ જાય ત્યાં જતા જતા પણ તેમના ચરણ ના છૂટે, તેના માટે નિત્ય પ્રતિ ગુરુ ચરણોમાં જ પ્રાર્થના કરતા રહીએ કે હે સામર્થ્યશાળી ગુરુદેવ,
મારું તે સામર્થ્ય નહીં, મારામાં તે ભક્તિ નહીં, મારામાં તે સમર્પણ નહીં, પણ આપની કૃપાથી હું આપના ભક્તિના પથ પર અડીગ બની દ્રઢતાથી સાધનને સાધી અને આપના અનુભવને હું મારો અનુભવ કરી લઉં. ગુરુજી તત્વ આપણને સમજાવવા માંગે છે, આત્મ તત્વ કે જે આત્માના પ્રકાશથી આ સમગ્ર સૃષ્ટિ ચાલી રહી છે, તે સચ્ચિદાનંદ પરમાત્માના તે સામર્થ્યને ગુરુ આપણને સમજાવવા માંગતા હોય. અને જ્યાં સુધી આપણે મૂઢમતીથી સંસારમાં સત્ય બુદ્ધિ કરીએ ત્યાં સુધી તે ગુરુના અનમોલ અનુભવને પોતાનો અનુભવ નથી કરી શકતા. તેથી ગુરુ ચરણોમાં મટવા માટે શિષ્ય લાલાયિત હોય. આજ અર્જુન દેવની કૃપા અને ભાઈ મુંજની તે દ્રઢતા ગુરુ ચરણોમાં પૂર્ણ રૂપે સમર્પિત અને એ જ સમર્પણના સંસ્કાર સાથે ગુરુને રોજ આજીજી કરતા, પ્રાર્થના કરતા. પણ ગુરુ કોઈ વખત જુએ અને મૌન રહે, કોઈ વખત જુએ પણ નહીં, નજર ઉઠાડી અને જુએ પણ નહીં. એ શિષ્યના હૃદયમાં એક વાર પણ અર્જુનદેવ માટે કોઈ ઓછું ના આવ્યું. ઓર ને ઓર જિજ્ઞાસા સાથે તે પ્રાર્થના કરતા રહ્યા. એક દિવસ અર્જુન દેવે તેમના સમર્પિત શિષ્યને કહ્યું કે જાઓ ભાઈ મુંજ પાસે જઈ અને એમને કહો કે આજ ગુરુદ્વાર માટે 20 રૂપિયાની આવશ્યકતા છે. ગુરુ જાણતા હતા કે તેની જમીન પણ ગામવાળાઓએ હડપી લીધી છે અને બીજાના ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, રોજી રોટલી પામે છે. એમાં એ 20 રૂપિયા આજના સમયના 10-15 હજાર રૂપિયા પણ હોઈ શકે અંદાજિત. એ સમયમાં 20 રૂપિયા એટલે અતિ મુશ્કેલ થઈ જતી. જ્યારે સમર્પિત ગુરુઆઈ મુંજના દ્વાર પર આવીને કહે છે કે ગુરુ મહારાજે આપના માટે સંદેશ મોકલાવ્યો છે. બસ ગુરુ મહારાજે મને યાદ કર્યો અને મારા માટે કંઈ સંદેશ મોકલાવ્યો. તે સાંભળતા જ તે ભાવ વિભોર બની અને ગુરુમય થતા કહે કે ધન્ય છે મારા ગુરુ, મને યાદ કર્યો, મારા જેવા અધમને, પાપીને કે જેમને સમાજ તો બહિષ્કૃત કરે, પણ ગુરુએ આજ મને સ્વીકાર કર્યો. અપાર પ્રેમ. અને એ જ પ્રેમ સાથે તે ગુરુનું સ્મરણ કરતાં કરતાં ગુરુભાઈનું સ્વાગત કરતાં કહે કે બતાવો ભાઈ મારા માટે ગુરુએ શું આદેશ કર્યો. ત્યારે ગુરુભાઈ કહે છે કે ગુરુદેવે કહ્યું છે કે આશ્રમ માટે 20 રૂપિયાની જરૂર છે. ત્યારે તે વિચારવા લાગ્યો કે 20 રૂપિયા કેવી રીતે આપી. અને એ જ સમયે ગુરુનું સ્મરણ કરે છે, ગુરુદેવ આપ ઈચ્છો, આપ કૃપા કરો તો અસંભવ કાર્ય પણ સંભવ થઈ જાય. જેમ સ્ટેમ્પ પર ઉલટા અક્ષરો હોય પણ એને પેપર પર છાપતા તે સુલટા થઈ જાય, એવી રીતે મારા આજ ઉલટા દિવસો છે, મારા ભાગ્યના તે દિવસો કષ્ટમય છે. પણ હે ગુરુદેવ આપની કૃપા હશે તો મારું જીવન સુલજી જશે. એ મારો વિશ્વાસ છે, મારો ભરોસો છે. એ જ ભરોસા સાથે ભાઈ મુંજ વિચારી રહ્યા હતા. એવામાં જ એમના ધર્મપત્નીએ સાંભળ્યું કે આજ ગુરુદ્વારથી પતિદેવ માટે સંદેશ આવ્યો છે, સેવાનો અવસર મળ્યો છે. તો એ તુરંત પતિદેવ પાસે જઈ, મૂંઝાઓ નહીં પતિદેવ, લગ્ન વખતે જે મને સોનાની બંગડીઓ મળી છે તે બંગડીઓ વેચીને પણ તમે સેવા કરી લો. ધન્ય છે તે સદ ગ્રહસ્થી નારી કે આજ પતિના ભક્તિની સાથે સાથે સ્વયં પણ ભક્તિનો સંદેશ આપી રહી છે. કોઈ ફરિયાદ નથી કે આજ અમે જમીન છોડી અને એક ઝૂંપડીમાં રહી રહ્યા છીએ, બીજાના ખેતરોમાં મજૂરી કરીને તો રોટલી ખાઈએ છીએ, અને એક સોનાની બંગડી છે તે પણ સામે ચાલીને કહી રહી છે કે ગુરુના દ્વારથી આવેલો અવસરને ના ગુમાવીએ. ધન્ય છે તે માતા કે જે આજ પતિને સાથ આપતા કહે છે કે આપ મૂંઝાઓ નહીં, જાઓ જલ્દી સોનીને દુકાન પર જઈ તમે આ બંગડીઓ વેચી લાવો. અને મુંજ એ જ ભાવ લઈ સોનીની દુકાને જઈ પોતાની બંગડીઓ આપે છે. બંગડીઓના જે હિસાબ થયો તો એમાં અમુક પૈસા ઓછા પડતા હતા 20 રૂપિયામાં. તો ફરી મુંજ વિચારવા લાગ્યા કે કેવી રીતે તે 20 રૂપિયા પૂરા કરું.
ત્યારે એમના ધર્મપત્ની કહે છે કે અમુક પાય પૈસાની જ તો ખોટ છે, હું મારા વાળ કાપી વેચી અને પાય પૈસો પૂરો કરીશ. ને માતા કહું દેવી કહું, એમણે પોતાના વાળ કપાવી અને જે પૈસા ઓછા પડતા હતા તે 20 રૂપિયા પૂરા કરી અને ગુરુદ્વાર પર ચરણોમાં ધરવા માટે જ્યારે ભાઈ મુંજ જાય છે ત્યારે ગુરુ નજર ઉઠાડીને જોતા પણ નથી. કલ્પના કરીએ કે શિષ્ય એટલી મુશ્કેલોથી જેમ તેમ કરીને ગુરુ સેવા કરવા માટે લાલાયિત છે, પણ ગુરુ આજ નજર ઉઠાડીને ઊંચી કરીને પણ નથી જોતા, છતાં પણ તેમના મનમાં જરા પણ શંકા નહીં, કુશંકા નહીં. ચરણોમાં અર્પણ કરી ભાઈ મુંજ સમય થતાં સત્સંગ સાંભળી ફરી ઘરે આવ્યા, પોતાના કામકાજમાં લાગ્યા, પણ અંદર હૃદયમાં તડપ હતી કે ક્યારે ગુરુ મારા ઉપર કૃપા કરે અને ક્યારે હું ગુરુથી તે ભગવાનના મંત્ર લઈ અને મારો ઉદ્ધાર કરું, કલ્યાણ કરું. કારણ કે જ્યાં સુધી સિદ્ધ મહાપુરુષ આપણને મંત્ર દીક્ષા ના આપે ત્યાં સુધી મનમાની સાધના ગમે તેટલી કરી લઈએ પણ તે ફળીભૂત થતી નથી. પણ ગુરુ કૃપા કરીને જ્યારે આપણને ભગવાનનું નામ આપી દે ત્યારે ગુરુ પોતાની શક્તિ સાથે આપણને ઉઠાવતા હોય. અડધી સાધના તો આપણી એ જ સમયે પૂર્ણ થઈ જતી હોય જે સમયે આપણને દીક્ષા મળે. ભાઈ મુંજ એ જ આશામાં આગળ ને આગળ પોતાનું કાર્ય કરતા સત્સંગ શ્રવણ કરે. ફરી ગુરુએ આજ યાદ કર્યા અને સમર્પિત શિષ્યને ફરી ભાઈ મુંજના ઘરે મોકલાવ્યા. કહ્યું કે ફરી 40 રૂપિયાની જરૂર છે. આ છે ગુરુની કૃપા. સીધે અસીધે પણ ગુરુ કૃપા જ કરી રહ્યા હતા. આજ હીરાને ઘસી રહ્યા હતા અને હીરો પણ બરાબર માલિકના હાથમાં પોતાને મૂકી ચૂક્યા હતા. ક્યાંથી પણ જેવી પણ રીતે આપને ઘસવા હોય, ઘાટ આપવો હોય, આપો ગુરુદેવ. હું હર એક આપના પ્રયોજનમાં નિયુક્ત છું, હાજર છું એ સેવા કરવા માટે. પણ બસ 40 રૂપિયાની વાત આવી ત્યાં એક વખત ફરી મૂંઝાયા અને ગુરુને જ પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે ગુરુદેવ 40 રૂપિયા ક્યાંથી લાવું? તેમને યાદ આવ્યું કે જે મારી ઉંમર લાયક દીકરી જેમના હાથ માંગ્યા હતા એક મોટા વ્યાપારીએ, શેઠે, એમના દીકરા માટે પૈસા ખૂબ હતા પણ તેમની જાત જે હતી તે થોડી નીચી હતી, જેથી ભાઈ મુંજે ના કહ્યું હતું કે હું નીચ કુળમાં મારી દીકરીના વિવાહ ના કરું. પણ આજ એમને યાદ આવ્યું કે ગુરુ સેવા કરવા માટે કંઈ વાંધો નહીં. સામેથી એ શેઠ મારી દીકરીનો હાથ માંગે છે એમના દીકરા માટે તો હું આપીશ. ભાઈ મુંજ તુરંત શેઠ પાસે જઈ સાહુકાર પાસે જઈને કહે છે કે ભાઈ, જે અમુક સમય પહેલાં આપે મારી દીકરીનો હાથ આપના દીકરા માટે માંગ્યો હતો તે હું સ્વીકાર કરું છું, પણ એક શરત છે. હું મારી દીકરી તમને આપું ને તમે મને 40 રૂપિયા આપો. કોઈ સ્વાર્થ નહીં, સેવા માટે, આજ ગુરુને પ્રસન્ન કરવા માટે. ભાઈ મુંજ દીકરીના વિવાહ નીચા કુળમાં કરીને પણ ગુરુ સેવા કરે છે. અને એ જ 40 રૂપિયા લઈને જ્યારે ગુરુદ્વાર પર જાય, ગુરુના ચરણોમાં ધરે, ગુરુ આંખ ઉઠાવીને જોતા પણ નથી. આવતા રહ્યા, જતા રહ્યા અને એ જ ભાવના રાખતા રહ્યા. ત્યારે એક સમયે ગુરુએ કૃપા કરી અને ભાઈ મુંજને કહ્યું, આજથી આપ જે રસોઈ ઘરની સેવા છે ગુરુદ્વાર પર તે સેવા કરી શકો છો. ખૂબ હર્ષિત થયા, આનંદિત થયા અને આનંદ સાથે તે સેવા કરવા લાગ્યા ગુરુદ્વારના તે રસોડામાં. એક દિવસ ગુરુ ફરતા ફરતા રસોઈ ઘરમાં આવ્યા. આવીને જુએ તો ભાઈ મુંજ લંગરની સેવા કરી, બધા ભક્તોને જમાડી અને છેલ્લે જે કંઈ બચ્યું કૂચ્યું હતું તે ભોજન આરોગી રહ્યા હતા. ત્યારે અર્જુનદેવ જોતા જ કહે છે કે આપ ગુરુદ્વાર પર ભોજન કરો. મારો તો આદેશ નથી, મારી તો આજ્ઞા નથી. તમે કેવી રીતે ભોજન કરી શકો ગુરુની આજ્ઞા વગર, ગુરુના રસોઈ ઘરમાં ભોજન? ત્યારે ભાઈ મુંજ કહે, ગુરુ મહારાજ ભૂલ થઈ ગઈ,
ક્ષમા કરો, ફરી આગળથી આ ભૂલ નહીં કરો. અને એ જ ભાઈ મુંજ આખો દિવસ ગુરુદ્વારના રસોડામાં સેવા કરે. આવનારા ભક્તોમાં તે ભોજનની સેવા પૂરી પાડે. અને સાંજે જ્યારે સેવા પૂરી થતાં જંગલમાં જઈ લાકડા કાપી અને તે વેચી આવતા. અને એ જે વેચાણ થાય એમાંથી તે પોતાનો જીવન નિર્વાહ ચલાવતા. ગુરુદ્વાર માટે પણ લાકડા કાપી આપતા, આખો દિવસ સેવા કરતા અને પોતાના ગુજરાન માટે પણ તે લાકડીઓ વેચીને પોતાના રૂખા સુખા ભોજન માટે વ્યવસ્થા રાખતા. ખૂબ સેવા કરતા કરતા આજ સમયસર ન ખાવાનું મળે, અધિક શ્રમના કારણે શરીર કમજોર બન્યું હતું. એક દિવસ મોડી સાંજ થઈ ગઈ, રસ્તામાં પણ અંધારું થવા આવ્યું હતું. માથા ઉપર તે લાકડાનો ભારો લઈ આવી રહ્યા હતા ગુરુના તે રસોઈ ઘર સુધી. રસ્તામાં જ કમજોરીના કારણે ચક્કર આવ્યા, આંખો સામે અંધારા આવ્યા અને એ ક્ષણે તે ત્યાં ગબડ્યા અને પડ્યા તો એમની બાજુમાં જ કૂવો હતો, કૂવામાં જઈને પડ્યા. ત્યારે જેવા કૂવામાં પડે તો પણ તેમને એ ચિંતા નથી કે મારું શું થશે. તેમને તે ચિંતા હતી કે જો લાકડા ભીના થઈ જશે, પલળી જશે તો સવારે ગુરુદ્વારનો ચૂલો કેવી રીતે સળગશે. ધન્ય છે જેમના હર એક હૃદયના ખૂણામાં, રગરગમાં, નસ નસમાં ગુરુની પ્રસન્નતા માટે, ગુરુની ભક્તિ માટે અને પોતાના તે ભક્તિના સંસ્કારોને પણ આજ દર્શન કરાવી રહ્યા છે કે હે ગુરુદેવ, અગર આ લાકડા ભીના થયા તો સવારે ચૂલો કેવી રીતે સળગશે. બરાબર એક હાથથી તે લાકડાને પકડે કસીને અને જેવા કૂવામાં જાય તે પહેલાં જ ગુરુ કૃપા કહો, ભક્તની તે ભક્તિ કહો. એ જ સમયે જે કૂવાની અંદર કોઈ પીપળાનું ઝાડ ઉગ્યું હશે અને ડાળ પકડાઈ ગઈ. બરાબર એક હાથથી તે લાકડાનો ભારો પકડ્યો, એક હાથથી તે પીપળાનું તે ડાળ પકડી અને લટકી રહ્યા હતા કૂવામાં. કે બસ હું કૂવામાં પડું તો કાંઈ વાંધો નહીં, પણ આ લાકડા વિના ના થવા જોઈએ. એ જ પ્રાર્થના કરતા કરતા સંધ્યાના સમયે ગુરુજી પણ સંધ્યા કરી રહ્યા હતા. જ્યોત સળગી રહી હતી, ધ્યાનમાં તલ્લીન હતા અને આ શિષ્ય હૃદયથી પુકારી રહ્યો હતો કે હે ગુરુદેવ, આપ જ મારા વિશ્વાસની રક્ષા કરો, આપ જ મારી ભક્તિની રક્ષા કરો અને મારી સેવાની પણ રક્ષા આપ જ કરો. ગુરુના ચરણોમાં તે પ્રાર્થના કરતા કરતા ગુરુમય બન્યો છે. અને જ્યારે આપણું મન પણ ગુરુમય, ભગવાનમય બની જતું હોય ત્યારે આપણા કાર્ય પણ તે પરમાત્મા સ્વયં જવાબદારીથી ઉઠાવી લેતા હોય. ભગવાનનું ધ્યાન સંધ્યાના સમય કરી રહેલા ગુરુદેવને આ શિષ્યની તે આર્ત પુકાર સંભળાઈ રહી છે. ગુરુ શિષ્યનો તે સંબંધ હૃદયનો સંબંધ, પવિત્ર સંબંધ. હજારો માઇલ દૂર હોય શિષ્ય ગુરુથી, પણ જો હૃદયથી તેમને પુકારતો હોય તો તે શિષ્યની હૃદયની પુકાર સદગુરુ અવશ્ય સાંભળતા હોય અને તે શિષ્યની પુકારને પૂર્ણ રૂપે સફળ પણ કરતા જ હોય. આજ ગુરુજી બીજા શિષ્યોને સાથે લઈ આશ્રમેથી દોરડાઓ, રસ્સીઓ લઈને કૂવા પાસે આવે છે અને બીજા શિષ્યોને કહે છે કે જાઓ, હમણાં પણ ભાઈ મુંજને કહો કે શું રાખ્યું છે. પરિવાર નષ્ટ થઈ ગયું, કુટુંબે પણ તરછોડી દીધો, બહિષ્કૃત કરી દીધો, સમાજે પણ તને ગામમાંથી કાઢી મૂક્યો અને ગુરુએ પણ તને આજ સુધી ના અપનાવ્યો, છતાં પણ તું પાગલ બન્યો. એક ભોજનનો અધિકાર પણ નહીં તારો ગુરુદ્વાર પર અને તું એમના માટે મરી રહ્યો છે. ગુરુ માટે અનાપ શનાપ બોલવા માટે બીજા શિષ્ય કૂવા પાસે આવી અને મુંજને કહે છે. ત્યારે મુંજ કહે છે કે ભાઈ, મારા ગુરુ માટે એક શબ્દ પણ ના કહેશો. જો મારો હાથ ખાલી હોત તું મારા હાથથી તે કાન બંધ કરી દેતે, પણ હું મારા ગુરુ માટે એક અપશબ્દ પણ સાંભળવા પસંદ ના કરું. કહે છે કે હું આ કૂવામાં ડૂબીને મરી જાઉં તે સારું છે, પણ તમે ગુરુ માટે કાંઈ ના બોલશો.
જ્યારે ગુરુ સાંભળે છે તેમની નિષ્ઠા, એક હાથથી તે લટકી રહ્યો છે પીપળાના ઝાડ સાથે અને એક હાથથી તે લાકડાને સંભાળી રહ્યો છે, છતાં પણ અહર્નિશ પ્રેમ ગુરુ માટે, એક શબ્દ પણ અનાપ શનાપ ગુરુ માટે સાંભળી નથી શકતો, તેમણે જ કહેવાય સાચો ગુરુ ભક્ત. એ ગુરુ ભક્ત આજ પૂર્ણ રૂપે ગુરુમય બની અને કહે છે કે ભાઈ તમે ચાલ્યા જાઓ, મને તમારી મદદની જરૂર નથી, હું લટકતા લટકતા પ્રાણ ભલે જતા રહે તો જતા રહે, પણ મારે તમારી કૃપા નથી જોતી. જે ગુરુની નિંદા કરે એમનો મને સ્પર્શ થાય તો પણ મને પાપ લાગે, જાઓ તમે અહીંથી ચાલ્યા જાઓ. અને એ જ સમયે ગુરુ આવી અને કહે છે કે ભાઈ મુંજ, ચલો આવો, બહાર આવો, મેં જ મોકલાવ્યા છે આપની તે શ્રદ્ધાના પરીક્ષાના સમયમાં. આજ એ બોલી રહ્યા છે તો મારા કહ્યા પ્રમાણે જ બોલી રહ્યા છે. ત્યારે મુંજ કહે છે ગુરુજી, આપ જે કરો, જ્યાં રાખો, જેમ રાખો મંજૂર છે, પણ બસ આપના માટે હું ઓછું ના સાંભળું. મારા હૃદયમાં બસ આપની ભક્તિ અપાર રહે, અહર્નિશ પ્રેમ રહે આપના ચરણોમાં. તો ગુરુજી આપ બહાર કરવા ઈચ્છતા હોય તો મારા માથા પરના જે લાકડાઓ છે તે લાકડાઓને બસ ગુરુદ્વાર સુધી પહોંચાડીએ, મારું જીવન તો રહે ના રહે એમનો કોઈ ફરક નહીં પડશે. ત્યારે ગુરુ કહે છે કે ભાઈ મુંજ, એવા સત્શિષ્યને તો આજ અમે કૃપાથી ઉઠાવીએ. તારી ભક્તિ, તારું સમર્પણ અને ભક્તિ પથની તે સાચી લગન આજ મારા હૃદયને પણ દ્રવીભૂત કર્યું છે. ભાઈ મુંજને આજ આદેશ આપે છે ગુરુ અર્જુન દેવ, લાકડાનો બહારો પણ રસ્સીઓના માધ્યમથી બહાર કરે અને ભાઈ મુંજને પણ બહાર કરે. અને જેવા બહાર આવે તુરંત જ દીક્ષા વગર જ ગુરુ એ સમયે શિષ્યના હૃદય સાથે ભેટી અને શિષ્યને શિષ્ય ન રહેવા દે. જે નિજ જ્ઞાન ગુરુઓનો છે, જે ગુરુઓનો અનુભવ છે, વર્ષોની તપસ્યા પછી જે ગુરુ કૃપા પ્રાપ્ત થઈ હોય તે જ ગુરુ કૃપા આજ ભાઈ મુંજ ગુરુ કૃપાથી તે અંધકારમય રાત્રિએ કષ્ટના સમયે ગુરુની સાથે એકાકાર બનતા ગુરુ જ્યારે હૃદય સાથે ચાપી છે ત્યારે એ જ સમયે તેમને તે પરમ સત્યનો બોધ થઈ આવે છે. ધન્ય છે તે ગુરુ ભક્તિ અને ધન્ય છે તે ગુરુ ભક્ત કે જેમણે ગુરુ સેવા પણ સુવિધાથી નહીં, અસુવિધાથી કરતાં કરતાં પણ ગુરુના તે અનુભવને પોતાનો અનુભવ કર્યો.